નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું તેજસ એજ્યુકી ધ ઈ એજ્યુકેશન હબની યુટ્યુબ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે, શરૂ થઈ ગયું છે. શું? અથર્વ બેચ અને અગત્ય બેચ. શું છે આ? બધી જ ઇન્ફોર્મેશન તમે લોકોને શરૂઆતના વિડીયોમાં આપેલી છે. એ બધા જ વિડીયો ક્યાં મળશે તમને? નીચે ડિસ્ક્રિપ્શનની અંદર તમને લોકોને સરસ મજાનું પ્લેલિસ્ટ આપેલા છે બધા જ વિષયોનું. બરાબર છે? તો આ પ્લેલિસ્ટમાં જઈને તમારા લોકોએ બધા જ વિડીયો જોવાના છે. ધોરણ 9 અને ધોરણ 10 જે લાગુ પડતું હોય તે. અત્યારે ધોરણ 9નો વિડીયો ચાલે છે, તો 9મા વાળા વિદ્યાર્થીઓ જોતા હશે. તો સરસ મજાના બધા ફીચર્સ સાથે અમે લોકો તમારી સમક્ષ હાજર થઈએ છીએ ડેઈલી, અને મુખ્ય 4 વિષયોનું રસપાન સરસ મજાના વિદ્યાર્થીઓને સરસ મજાના શિક્ષકો દ્વારા આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અથર્વ બેચની અંદર ચેપ્ટર 2 બહુપદીઓનો 5મો ભાગ, 5મો લેક્ચર આજે થવા જઈ રહ્યો છે. તો અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો આપણે ઘણું બધું શીખ્યા છીએ બહુપદી વિશે અને બેઝિક પદાવલી, જે આપણે ધોરણ 8ની અંદર શીખી ગયા હતા. ધોરણ 9ની અંદર બહુપદીઓ આવે છે. આ ઉપરાંત બીજગણિતની ઘણી બધી સંકલ્પનાઓ કે જે પાયાની હતી એ બધું આપણે ભણી ગયા છીએ. ઉપરાંત ધોરણ 9ની અંદર બહુપદીના પ્રકારો આપણે જોયેલા હતા. ત્યાર પછી બહુપદીનું શૂન્ય જોયું હતું. બહુપદીનું શૂન્ય છે કે નહીં ચેક કરતા શીખ્યા હતા. આ બધી જ વસ્તુઓ આપણે ગયા લેક્ચરમાં શીખી ગયા હતા. તો એ ગયો લેક્ચર ક્યાં છે? હજી કહું છું, ગયા લેક્ચરનું જે પ્લેલિસ્ટ છે, પ્લેલિસ્ટ હોય ને યુટ્યુબમાં, અમે પ્લેલિસ્ટ બનાવેલું છે. આ પ્લેલિસ્ટમાં મેથ્સ, સાયન્સ, સોશિયલ, ઇંગ્લિશ, આ બધા વિષયના પ્લેલિસ્ટ તમને મળે છે નીચે ડિસ્ક્રિપ્શનમાં. ત્યાં બધું જ તમને આપેલું છે. તો આગળનો મારો વિડીયો ખાસ જોવો બહુપદીઓનો, તો તમને મજા આવશે કે આમાં સાહેબ આ જે આ ટોપિક લઈને આવ્યા છે બહુપદીનું અવ્યવીકરણ, એ શું છે. બરાબર? તો આગળના વિડીયો જોઈ લેજો તમારી રીતે, નીચે તમને બધું પ્રોવાઈડ કરેલું છે. તો આજે આપણે જે શરૂ કરવાનું છે એ ટોપિક છે બહુપદીઓનું અવયવીકરણ. જેમ સંખ્યાઓના અવયવ પાડતા શીખવાડ્યા છે તમને લોકોને ધોરણ 6, 7 અને 8માં, એમ ધોરણ 9માં આપણે બહુપદીના અવયવ પાડતા શીખવાનું છે. લે મસ્ત હાલ્યો ભાઈ. શું શીખવાનું છે આપણે? બહુપદીના અવયવ પાડતા શીખવાનું છે. તો શું છે બહુપદીના અવયવ? આમાં આપેલું છે અવયવ પ્રમેય, પણ તમને આ વાંચતા ખબર નહીં પડે. એના માટે દાખલા જ ગણવા પડશે. તો દાખલા ગણશું, પણ એકવાર વાંચી લઈએ કે જો અહીંથી શરૂ કરીએ બીજુંથી. જો x-1 એ p of x નો અવયવ હોય ને, તો p of a બરાબર શું મળે? 0 મળે. આ p of a ક્યાંથી આવ્યું? તો કે ભાઈ અવયવ બરાબર 0 લીધો. શું કર્યું? અવયવ બરાબર લીધું આપણે 0. એટલે જો x - a બરાબર 0 થાય તો x બરાબર શું આવે? a. અને એને ક્યાં મૂક્યો આપણે? બહુપદી મૂક્યો. જો જવાબ 0 આવે છે p of a મૂકતા, તો x - 1 એ આપેલી p of x નો અવયવ થાય. સાહેબ તમે હું બોલો છો કાંઈ ખબર નથી પડતી? કાંઈ નહીં, હાલો ન પડતી હોય દાખલો જોઈએ, એટલે આપણને ડાયરેક્ટ ખબર પડે કે શું કરવાનું છે. બરાબર? આપણને કીધું છે કે નીચે આપેલ બહુપદીમાંથી કઈ બહુપદીનો અવયવ x+1 છે તે નક્કી કરો. તમને અહીંયા ટોટલ 4 બહુપદી આપી છે, અને આ 4 બહુપદીમાંથી x+1 કોનો અવયવ છે એ ચેક કરવાનું છે. બરોબર છે? તો સૌપ્રથમ આપણે પહેલો દાખલો લઈએ. પહેલો દાખલામાં તો કે p of x આપણને આપ્યું છે x3 + x2 + x + 1. આવું તમને આપ્યું છે. તો આ બહુપદીનો અવયવ x-1 છે કે નહીં ચેક કરવું છે. તો સર્વપ્રથમ શું કરવાનું? ધારો કે શું કર્યું આપણે? ધારી લો કે ભાઈ અવયવની કિંમત 0 આવે છે, એટલે અવયવ બરાબર 0. આપણે જે ચેક કરવાનો છે ને કયો અવયવ આનો છે કે નહીં, એ અવયવ બરાબર મેં 0 લીધો. અવયવ બરાબર 0 લીધો એટલે મને શું મળ્યું? x બરાબર -1. આ x બરાબર -1 મળ્યું. તો હવે મારે મેળવવાનું શું છે? તો કે -1 ને હું બહુપદી મૂકી દઈશ. ક્યાં મૂકીશ? બહુપદીમાં. એટલે જ્યાં ચલ દેખાય છે શું? તો કે x, એની જગ્યાએ મારે મૂકવાનો છે -1. એટલે મારે ઇન શોર્ટ ફાઇન્ડ શું કરવાનું છે? p of -1. તો શું થશે? એ -1 નો ઘન વત્તા -1 નો વર્ગ વત્તા -1 વત્તા 1 આવું થાય. બરાબર? તો માઇનસની એકી ઘાત માઇનસ આવે. સાહેબે પહેલાના લેક્ચરમાં કીધું હતું આવું. બરોબર છે? તો એક માઇનસનો ઘન -1 નો ઘન 1, પછી માઇનસની બેકી ઘાત પ્લસ થાય, 1 નો વર્ગ 1 થાય, આ પ્લસ માઇનસ -1
વત્તા 1 ટોટલ હિસાબ કરો તો -1 + 1 0 -1 + 1 0 એટલે આપણો જવાબ આવ્યો 0 p ઓફ -1 0 મળ્યો આ -1 ક્યાંથી આવ્યો તો આ -1 ક્યાંથી આવ્યો તો કે ભાઈ અવયવ બરાબર 0 લેવાથી મને -1 મળ્યો તો જો અવયવ બરાબર 0 લેવાથી જે સંખ્યા મળે છે ઈ સંખ્યાને એટલે કે ઈ કિંમતને હું બહુપદી મૂકું છું બહુપદીમાં મૂકું છું અને જવાબ 0 આવે છે તો આ અવયવ એ આ બહુપદીનો છે એમ કહેવાય તમે જોવો હવે આગળ જે ટોપિકમાં મેં લીટા કર્યા હતા ને જો બતાવું તમને અહીંયા આપ્યું જો બધું છે કે જો x - a એ p of x નો અવયવ હોય x - 1 એ p of x નો અવયવ હોય તો p of a બરાબર 0 થાય શું કામ થાય કે હું આના બરાબર 0 લઉં એટલે x - a બરાબર 0 લઉં તો મને x બરાબર a મળે એટલે જો આનો અવયવ આ x - 1 એ p of x નો અવયવ હશે તો x બરાબર a લેવાથી મારો જવાબ કેવો આવશે 0 આવશે આવું આ લોકો સમજાવવા માંગે છે અને એવું આપણે સમજ્યા શું સમજ્યા કે મારે x + 1 આનો અવયવ છે કે નહીં ચેક કરવું છે તો મેં પહેલા x + 1 બરાબર 0 લીધું એટલે મને x ની કિંમત -1 મળી ઈ -1 ને મેં બહુપદી મૂકી અને જવાબ 0 આવ્યો એનો મતલબ કે આપણને જે ચેક કરવાનું કીધું હતું ઈ અવયવ ચેક થઈ ગયો એટલે કે x + 1 એ p of x નો અવયવ છે શું કામ કારણ કે અવયવ બરાબર 0 લેતા મને જે કિંમત મળી ચલની એ બહુપદી મૂકી એટલે મારો જવાબ 0 આવ્યો 0 આવે તો અવયવ છે ન આવે તો અવયવ નથી બરોબર છે શૂન્ય મેળવવા જેવું કામ કરીએ છીએ શૂન્ય નથી મેળવતા યાદ રાખજો ઘણાને ગયો લેક્ચર જોયો હશે ને તો સાહેબ ગયા લેક્ચરમાં આવું કરાવ્યું હતું એ ગયો લેક્ચર બીજો હતો એ ટોપિક બીજો હતો આજે બીજો છે એટલે હરખું લાગતું હશે પણ છે નહીં ચાલો બીજો દાખલો જોવો p of x બરાબર x ની 4 ઘાત વત્તા x નો ઘન વત્તા x વર્ગ વત્તા x વત્તા 1 આવું આપ્યું છે આપણે ચેક કરવાનો છે x - 1 અવયવ છે કે નહીં એવું તો હું ધારી લઉં છું કે ધારો કે x + 1 બરાબર 0 મતલબ x બરાબર -1 થવાનું આ -1 ને હું બહુપદી મૂકી દઉં ચાલો મૂકો એનો મતલબ કે મારે p of -1 મેળવવાનો છે બહુપદી મૂકો એટલે કે બહુપદીમાં જ્યાં ચલ છે ચલની જગ્યાએ મૂકવાનું છે હા તો -1 આપણે જ્યાં x દેખાય છે ત્યાં મૂકી દઈએ તો -1 ની 4 ઘાત વત્તા -1 નો ઘન વત્તા -1 નો વર્ગ વત્તા -1 વત્તા 1 ખબર પડી ને શું કર્યું એ જો આગળના લેક્ચર જોયા હશે ને રેગ્યુલરલી તો આ બધું ફટાફટ મગજમાં ઉતરતું હશે બાકી ઉતરતું હશે નહીં તો હું એક સલાહ આપું હું સલાહ આપું નીચે પ્લેલિસ્ટ આપેલું છે એમાં મેથેમેટિક્સ વિષયનું સરસ મજાનું પ્લેલિસ્ટ બનાવ્યું છે એક લિંક આપી છે ડિસ્ક્રિપ્શનમાં ત્યાં જશો ને એટલે આ ચેપ્ટર અને આગળના ચેપ્ટરના બધા વિડીયો ખુલશે મેથ્સના એકવાર જોઈ આવો મજા આવશે બરાબર છે ચાલો કન્ટિન્યુ કરીએ તો -1 ની 2 કી ઘાત 100%ની વાત છે -ની 2 કી ઘાત તો પ્લસ આવે 1 ની 4 ઘાત 1 થાય વત્તા -ની 2 કી ઘાત -ની 1 કી ઘાત 1 માઇનસ આવે અને 1 નો ઘન 1 વત્તા -ની 2 કી ઘાત પ્લસ 1 નો વર્ગ 1 વત્તા આ -1 આમ નામ +1 આમ નામ હવે હિસાબ કરીએ તો 1 આ પ્લસ માઇનસ -1 આ પ્લસ 1 આ પ્લસ માઇનસ -1 વત્તા 1 તો તમે ચેક કરો આ 1 - 1 0 થઈ ગયા આ 1 - 1 0 અને આ 1 - 1 0 મતલબ વધ્યો શું આ +1 વધ્યો એનો મતલબ કે p of -1 મારા માટે શું આવે છે 1 આવે છે p of -1 0 આવ્યો નથી શું આવ્યો 1 આવ્યો ને એનો મતલબ શું થયો એનો મતલબ હું બાજુમાં લખું છું નીચે જગ્યા નથી મારી પાસે શું લખવાનું છે કે તેથી x + 1 x + 1 એ p of x નો અવયવ નથી શું કામ અવયવ નથી કારણ કે મેં અવયવ બરાબર 0 લીધો તો મને ચલની કિંમત મળી એ ચલની કિંમત બહુપદી મૂકી જો જવાબ 0 આવે તો એ અવયવ છે અધરવાઇઝ નથી અહીંયા જવાબ 0 આવતો નથી મતલબ x + 1 આનો અવયવ નથી આગળના દાખલામાં જો આનો અવયવ બન્યો તો આનો અવયવ ન બન્યો એવું જરૂરી નથી કે બધાના અવયવ હોય જ બરાબર છે ચાલો ત્રીજો દાખલો ચેક કરીએ ત્રીજા દાખલામાં તમને લોકોને p of x આપેલું છે x ની 4 ઘાત વત્તા 3x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા x + 1 આવું તમને લોકોને આપવામાં આવેલું છે બરાબર છે ચેક શું કરવાનું છે ચેક એવું કરવાનું છે કે
એક્સ પ્લસ વન આનો અવયવ છે કે નહીં. તો હું ધારી લઉં, શું ધારી લઉં છું કે ધારો કે એક્સ પ્લસ વન બરાબર 0, એટલે એક્સની કિંમત શું મળે મને? -1 મળે. આ -1 હું બહુપદી મૂકી દઉં એટલે કે p ઓફ -1 મેળવવાનું છે. તો એક્સની 4 ઘાત છે એટલે -1ની 4 ઘાત થાય. પછી 3x નો ઘન છે તો 3 ગુણ્યા -1 નો ઘન થાય, કારણ કે x ની જગ્યાએ હું -1 મૂકી રહ્યો છું, બરાબર છે. વત્તા 3 ગુણ્યા -1 નો વર્ગ વત્તા -1 વત્તા 1. મેં કાંઈ નથી કર્યું હો, મેં કાંઈ નથી કર્યું. આની આગળના સ્વાધ્યાય 2.2 ની અંદર આપણે જે દાખલા ગણ્યા હતા ને, p ઓફ 0, p ઓફ 1, p ઓફ 2 વગેરે ગણો, શૂન્ય મેળવો, એ રીતથી આપણે આગળ વધીએ છીએ. એટલે મેં અહીંયા p ઓફ -1 મેળવું છું, એટલે જ્યાં પણ -1 દેખાઈશ ત્યાં બધે મેં શું મૂકી દીધું? જ્યાં પણ x દેખાઈશ ત્યાં મેં શું મૂકી દીધું? -1. ચાલો, માઇનસની 2 કી ઘાત પ્લસ 1 ની 4 ઘાત 1 વત્તા 3 આમ નામ માઇનસની 1 કી ઘાત માઇનસ 1 નો ઘન 1 વત્તા 3 આમ નામ માઇનસની 2 કી ઘાત પ્લસ 1 નો વર્ગ 1 પ્લસ -1 કાઉન્સમાં ભલે એમને આમ આવતા સ્ટેપમાં આપણે એને હરખું કરશું. ચાલો, તો 1 આ -1 ગુણ્યા 3 એટલે -3 આવે. 3 એકા 3 થાય. આ પ્લસ માઇનસ -1 થશે, પ્લસ માઇનસ -1 વત્તા 1. તો તમે જુઓ આ -3 વત્તા 3 0 થઈ ગયા. -3 વત્તા 3 0. આ -1 પ્લસ 1 0. તો વધ્યું હું આ એકડો, આ એકડો વધ્યો. તો p ઓફ -1 1 આવ્યો, 0 આવ્યો, 0 આવ્યો નહીં. એનો મતલબ કે x પ્લસ 1 એ આપેલી p ઓફ x નો અવયવ નથી. શું નથી? અવયવ નથી. ચાલો, ચોથો દાખલો વાત કરીએ. ચોથો દાખલામાં હું આપ્યું છે p ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ x નો ઘન માઇનસ x નો વર્ગ માઇનસ 2 પ્લસ √2 કૌંસની બહાર x વત્તા વર્ગમૂળમાં 2. આવું આપ્યું છે. આવો આપણો p ઓફ x છે. આપણે ચેક કરવાનું છે કે x પ્લસ 1 આનો અવયવ છે કે નહીં, તેવું ચેક કરવાનું છે. તો x પ્લસ 1 આનો અવયવ છે કે નહીં ચેક કરવું છે, તો હું ધારી લઈશ શું કે ધારો કે અવયવ બરાબર 0, એટલે કે x પ્લસ 1 બરાબર 0, એટલે x બરાબર કેટલો આવે? -1 આવે. આ -1 ને હું ક્યાં મૂકીશ? આપણી બહુપદીમાં. મતલબ કે મારે p ઓફ -1 મેળવવાનો છે. તો p ઓફ -1 શું થશે? x નો ઘન એટલે કે -1 નો ઘન માઇનસ 1 નો વર્ગ એટલે કે -1 નો વર્ગ માઇનસ 2 વત્તા વર્ગમૂળમાં 2 આમના. x ની જગ્યાએ -1 વત્તા વર્ગમૂળમાં 2 આમના. બરાબર. મને જ્યાં ચલ દેખાણો ત્યાં ચલની જગ્યાએ મેં -1 મૂકી દીધો છે. ચાલો, -1 નો ઘન કરો તો એ -1 આવે. આ માઇનસ આમના -1 નો વર્ગ, આનો જવાબ આવશે +1 ઓછા 2 પ્લસ √2 -1. હવે હું શું કરું છું ખબર છે? આ -1 ને આ બંને વડે ગુણાઈ દઉં છું. કોને? તો કે 2 પ્લસ √2 અને -1. બરાબર છે. 2 પ્લસ √2 ને હું ગુણાકાર કરી નાખું છું -1 વડે. તો -1 આની યાર ગુણાશે એટલે કેટલા થઈ જશે? -2. -1 √2 વડે ગુણાશે એટલે કેટલા થઈ જશે? -√2 વત્તા વર્ગમૂળમાં 2 જે એમનામ છે એમનામ રહેવા દીધા. બરાબર છે. ચલો, સરસ. ચલો આગળ વધીએ. તો -1 નામ આ માઇનસ એસાની અંદર જશે એટલે +2 કરી નાખશે. આ માઇનસ એસાની અંદર જશે એટલે +√2 કરી નાખશે. અને +√2 તો છે જ. બરાબર છે? બરાબર છે ને? કઈ ભૂલ નથી થતી ને આપણી? નથી થતી ને? સરસ. ચાલો હાલો આગળ વધીએ. તો -2 પ્લસ 2 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 એટલે 2√2 આવે. તો 2√2 એટલે -2 વત્તા 2 0. તો વધ્યું હું 2√2. આવો જવાબ આવ્યો. 0 આવ્યો? 0 આવ્યો? ન આવ્યો ને? 0 આવ્યો નથી. એનો મતલબ શું થયો? કે એનો મતલબ એવો થયો કે x પ્લસ 1 એ આપેલ p ઓફ x નો અવયવ નથી. અવયવ નથી. ચલો, ક્લિયર છે એટલું? ડન. ચલો ક્વેશ્ચન 2 તરફ આગળ વધીએ. ક્વેશ્ચન 2 આપણને કીધો છે કે આપેલી બહુપદી g ઓફ x. તો g ઓફ x અહીંયા આપેલા છે. આ g ઓફ x એ p ઓફ x નો એક અવયવ છે કે નહીં તે અવયવ પ્રમેય ઉપરથી નક્કી કરો. તો આપણે જે આગલા પ્રશ્નમાં ચેક કર્યું એ જ વસ્તુ કરવાનું છે.
કે અહીંયા પણ એમાં શું હતું કે x+1 એક જ આપ્યો હતો અને બધી બહુપદી આપી હતી. અહીંયા આપણને પર્ટિક્યુલર એક બહુપદીનો એક અવયવ ચેક કરવાનો કીધો છે. તો પહેલા દાખલામાં આપણને p ઓફ x આપ્યું છે 2x નો ઘન પ્લસ x નો વર્ગ માઇનસ 2x માઇનસ 1 અને g ઓફ x એટલે કે જે અવયવ છે આપણને આપેલો છે x+1. એટલે સૌપ્રથમ મારું કામ શું છે કે ધારો કે અવયવ બરાબર 0 એટલે કે x+1 બરાબર 0 લઉં એટલે x બરાબર -1 મળે મને. ચાલો બરાબર છે, -1 લીધો. હવે મારે ક્યાં મૂકવાનો છે? બહુપદીની અંદર. એટલે બહુપદીની અંદર એટલે કે જ્યાં ચલ છે ત્યાં ચલની કિંમત મૂકી દો. મતલબ કે મારે p ઓફ -1 મેળવવાનો છે. p ઓફ -1 થશે 2 ગુણ્યા -1 નો ઘન વત્તા -1 નો વર્ગ માઇનસ 2 ગુણ્યા -1 અને -1. ચાલો બગડો આમ નામ -1 નો ઘન -1 પ્લસ -1 નો વર્ગ 1 માઇનસ 2 ગુણ્યા -1 એટલે 2 એકા 2 પણ પ્લસ, કારણ કે માઇનસ માઇનસ પ્લસ થાય અને -1 આમ નામ. તો આ બની જશે -2 પ્લસ 1 પ્લસ 2 -1. તો આ -2 વત્તા 2 0 થઈ ગયા પ્લસ 1 -1 0 થઈ ગયા. મતલબ ફાઇનલ આન્સરમાં કાંઈ વધ્યું નહીં સિવાય કે 0. મતલબ p ઓફ -1 ની કિંમત 0 આવી એનો મતલબ એવો થયો કે x+1 એ આ p ઓફ x નો અવયવ છે, નો અવયવ છે. ક્લિયર? બીજો દાખલો જોઈએ. સેમ ટુ સેમ દાખલો, પણ અહીંયા અવયવ ફરી ગયો. x+2 આપ્યો છે. ધ્યાન રાખજો, ખોટી ઉતાવળ નહીં અને ખોટી ગળદી નહીં કરવાની. શાંતિ દાખલો ગણવાનો. લીટી તમને બુકમાં પૂરેપૂરી આપી છે. ભેગું ભેગું લખીને ગળદી ન કરતા, નહીતર પછી તમે કન્ફ્યુઝ થાઓ ક્યાં હું લખ્યું છે. ધ્યાન રાખજો. આપણે ચેક કરવાનું છે x+2 આનો અવયવ છે કે નહીં. એટલે સર્વપ્રથમ આપણું કામ શું હતું કે ધારો કે x+2 બરાબર 0 એટલે કે અવયવ બરાબર 0 લઈ લીધો અને મને ચલની કિંમત મળશે. શું મળશે? x બરાબર -2. આ x બરાબર -2 હું જો બહુપદી મૂકીશ એનો મતલબ કે ચલની જગ્યાએ મૂકીશ અને જવાબ 0 આવ્યો તો x+2 આનો અવયવ થઈ જશે. બરાબર છે ને? એટલે મારે ઇન શોર્ટ મેળવવાનું હવે p ઓફ -2. શું કામ -2? કારણ કે મને ચલની કિંમત -2 મળી છે અવયવ ઉપરથી. તો અહીંયા આગળ થશે -2 નો ઘન વત્તા 3 ગુણ્યા -2 નો વર્ગ વત્તા 3 ગુણ્યા -2 વત્તા 1. મને જ્યાં જ્યાં x દેખાણો એટલે કે જ્યાં જ્યાં ચલ દેખાણો ત્યાં બધે મેં -2 મૂકી દીધા. ક્લિયર? ચલો -2 નો ઘન -8 થાય, માઇનસ નો ઘન માઇનસ અને 2 નો ઘન 8 વત્તા -2 નો વર્ગ પ્લસ 4 થાય. આ -2 ગુણ્યા 3 -6 વત્તા 1. બરાબર ચાલે છે ને? ઓકે ચાલો. -8 4 તેરી 12 -6 વત્તા 1. બરાબર છે? શાંતિથી સાદુરૂપ આપીએ, ખોટી ઉતાવળ નહીં, ખોટી ગળદી નહીં. 12 માંથી 8 જે કેટલા વધે? 4 -6 વત્તા 1. 4 માંથી 6 જાય કેટલા વધે? કેટલા વધે ભાઈ? આપણે આ p ઓફ -2 મેળવીએ છીએ એટલે અહીંયાથી હાઈલું આવે છે. હા, તો 4 માંથી 6 જાય તો -2. -2 વત્તા 1 તો કે ભાઈ -1. મતલબ p ઓફ -2 નો ફાઇનલ આન્સર મને -1 આવ્યો, 0 આવ્યો નહીં. મતલબ આ અવયવ બરાબર 0 લઈને ચલની કિંમત -2 મેળવી અને એ ચલની કિંમતને બહુપદી મૂકી અને જવાબ 0 આવ્યો નહીં. એનો મતલબ કે x વત્તા 2 એ p ઓફ x નો અવયવ નથી. અવયવ નથી. હું કામ નથી? કારણ કે એ ચલની કિંમત આપણે બહુપદી મૂકીએ છીએ એટલે જવાબ 0 આવતો નથી. જો જવાબ 0 આવે તો જ અવયવ થાય, અધરવાઇઝ થતો નથી. ચલો ક્લિયર છે? ત્રીજો દાખલો જુઓ. તમને p ઓફ x એટલે કે બહુપદી આપી છે x3 -4x વર્ગ વત્તા x વત્તા 6 અને અવયવ તરીકે તમને g ઓફ x આપ્યો છે x -3. આપણે ચેક કરવાનું છે કે x -3 એ આ p ઓફ x નો અવયવ છે કે નહીં. ચાલો ચેક કરવામાં પહેલું કામ આપણું કરવાનું છે કે ધારો કે અવયવ બરાબર 0 એટલે કે x -3 બરાબર 0 લ્યો તો અહીંયા આગળ મને x બરાબર 3 મળે પાક્કું મળે. બરાબર છે? ચાલો x બરાબર 3 હવે મારે મૂકવાના છે બહુપદીમાં એટલે મારે ઇન શોર્ટ p ઓફ 3 મેળવવાનું છે. તો અહીંયા થશે 3 નો ઘન -4 ગુણ્યા 3 નો વર્ગ વત્તા 3 વત્તા 6. મને જ્યાં x દેખાણો અહીંયા બધે મેં 3 મૂકી દીધા બહુપદીમાં. તો 3 નો ઘન 27 થાય, -4 ગુણ્યા 3 નો વર્ગ 9 વત્તા 3 વત્તા 6.
ચાલો તો 27 માઇનસ 9 ચોક 36 વત્તા 3 વત્તા 6 એટલે 9 બરાબર છે કમ્પ્લીટ છે સારું ચાલો 27 માં 36 બાદ કરો નો થાય ને થાય નિશાની અલગ અલગ છે બાદ બાકી કરો એટલે આનો જવાબ આવશે 9 મોટું 36 છે એટલે જવાબ -9 વત્તા 9 જો 27 માં 36 જાય એટલે -9 બીજા અને વત્તા 9 આમના જો આમ ખબર ન પડે તો દાખલો આમ થાય 27 ને 9 કેટલા થાય તો કે ભાઈ 36 આ -36 આમ નામ તો એ જવાબ કેટલો આવ્યો 0 થયો બરોબર છે ગણિત છે મેથડ ફરે જવાબ ન ફરે હા તમારી મેથડ સાચી હોવી જોઈએ પાછી મહત્વની વાત છે તો એ બધું તેલ લેવાઈ ગયું અહીંયા આપણે આવીએ કે P(3) કેવો આવ્યો 0 આવ્યો એનો મતલબ શું થયો એનો મતલબ એવો થયો કે x - 3 શું એ આપણી બહુપદીનો અવયવ છે બહુપદી કઈ હતી p(x) નો અવયવ છે ધેટ્સ ઓલ હવે થોડાક દાખલા ફરે છે થોડીક મેથડ એટલે રીત ફરે છે થોડુંક નવું આપ્યું છે પ્રશ્ન 3 ખૂબ જ સરસ મજાનો IMP પ્રશ્ન છે તમારા પ્રશ્ન પત્ર સેટ કરનાર શિક્ષક આ પ્રશ્નને બહુ સારી રીતે મૂકી શકે છે બરાબર છે તો આપણે જોઈએ આમાં શું છે એ બરાબર જો x - 1 એ p(x) નો અવયવ છે આપણને આપી દીધું છે અહીંયા ચેક કરવાની વાત નથી કે અવયવ છે કે નહીં ચેક કરો આપણને શું કીધું છે કે x - 1 એ અવયવ છે જ એટલે શું કરવાનું છે તો કે ભાઈ પહેલો દાખલો p(x) આપ્યો છે આપણને x² + x + k આવું આપ્યું છે અને આપણને શું કીધું છે કે x - 1 એ અવયવ છે અવયવ હોય તો મને ખબર છે કે x - 1 બરાબર 0 લ્યો તો મને x બરાબર 1 મળવાનો છે આ x જો અહીંયા કીધું છે કે અવયવ છે જ એટલે x બરાબર 1 આમાં મૂકીશ એટલે જવાબ 0 આવવાનો છે ફાઇનલ જ છે જો સમજાવો અહીંયા x - 3 નો અવયવ હતો x - 3 અવયવ હતો એટલે x બરાબર 3 મૂકતા મારો જવાબ 0 આવ્યો તો અહીંયા એવું જ કીધું જો x - 1 એ અવયવ છે તો x બરાબર 1 મૂકું ક્યાં બહુપદીમાં જવાબ શું આવશે 0 આવશે એનો મતલબ એવો થયો કે બહુપદીમાં હું જ્યારે 1 મૂકીશ એટલે કે x ની જગ્યાએ 1 મૂકીશ તો મારો જવાબ કેવો થઈ જાય 0 થઈ જશે મતલબ p(1) 0 આ છે p(1) કેવો છે 0 છે p(1) 0 એટલે જ્યારે x બરાબર 1 મૂકીશ એટલે કે 1² + 1 + k ચલ નથી હો બેટા આપણી બહુપદીનો ચલ નથી આપણે k ની કિંમત મેળવવાની છે એટલે p(1) 0 થાય તો 1² + 1 + k બરાબર 0 થાય તો 1² 1 + 1 + k બરાબર 0 એનો મતલબ એવો થયો કે 2 + k બરાબર 0 k મેળવવાનો છે 2 ને પહેલી બાદ જવા દો તો k બરાબર -2 આવો જવાબ આવે k ની કિંમત -2 મળી એટલે જો x - 1 એ p(x) નો અવયવ છે તો આ દાખલામાં k કેટલો આવે છે -2 આવે છે ક્લિયર છે થોડુંક આગળ ચર્ચા કરીએ આ પ્રકારનો દાખલો છે પ્રશ્ન 2 શું છે એમાં બીજો તમને આપ્યું છે કે p(x) = 2x² + kx + વર્ગમૂળમાં 2 અહીંયા આપણને આપેલું છે કે x - 1 એ અવયવ છે x - 1 એ અવયવ છે તો x - 1 બરાબર 0 લ્યો તો મને x બરાબર 1 મળે અને x બરાબર 1 મળે જ તેને શું કામ મળે કારણ કે આપણને અવયવ આપ્યો છે કે x - 1 અવયવ છે તો જ્યારે x બરાબર 1 હું આમાં મૂકીશ તો મારો જવાબ 0 આવશે જ મતલબ p(1) 0 થવાનો જ છે p(1) 0 થવાનો છે એનો મતલબ કે 2 × 1² + k × 1 વત્તા વર્ગમૂળમાં 2 નો જવાબ કેવો આવે છે 0 આવે છે મેં આની જગ્યાએ મૂક્યું બરાબર 0 ને રાખ્યું તો 1² 1 × 2 એટલે 2 વત્તા k × 1 એટલે k અને વત્તા વર્ગમૂળમાં 2 બરાબર 0 k મેળવવો છે આ બંનેને જમણી બાજુ લઈ જાઓ તો k બરાબર આ પહેલી બાજુ જશે એટલે માઇનસ થઈ જશે આ બગડો બી પહેલી બાજુ જશે એટલે માઇનસ થઈ જશે એટલે આપણો જવાબ કેટલો આવ્યો વર્ગમૂળમાં 2 - -2 k ની કિંમત આવી આ દાખલા માટે ચલો ક્લિયર છે આગળ વાત કરીએ ત્રીજો દાખલો શું આપ્યું છે આપણને p(x) બરાબર kx² - વર્ગમૂળમાં 2x + 1 આવું આપ્યું છે અને આપણને સાથે સાથે રકમમાં આપેલું છે કે x - 1 આનો અવયવ છે લખીએ કે x - 1 એ p(x)
નો અવયવ છે તો x - 1 બરાબર 0 લ્યો તો મને x બરાબર 1 મળે અને અવયવ છે એટલા માટે થઈને હું 1 આમાં મૂકીશ એટલે કે હું p(1) મેળવીશ તો મારો જવાબ 0 જ આવશે બરાબર છે કારણ કે અવયવ છે એવું આપણને આપેલું છે તો p(1) બરાબર 0 મૂકો તો k ગુણ્યા 1 નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 2 ગુણ્યા 1 વત્તા 1 બરાબર 0 થાય મેં p(1) લખ્યું બરાબર 0 કર્યું ચલો 1 નો વર્ગ 1 એને ગુણ્યા k એટલે k માઇનસ √2 ગુણ્યા 1 એટલે કે √2 વત્તા 1 બરાબર 0 મારે k મેળવવાનો છે વર્ગમૂળ 2 પેલી બાજુ જશે અને 1 પણ પેલી બાજુ જશે એનો મતલબ કે k બરાબર વર્ગમૂળ 2 પેલી બાજુ ગયું એટલે પ્લસ થઈ ગયું અને +1 પેલી બાજુ ગયું એટલે માઇનસ થઈ ગયું તો k બરાબર √2 - 1 આવો જવાબ આવ્યો દાખલા નંબર 3 નો અને છેલ્લો આજનો લેક્ચરનો છેલ્લો દાખલો શું છે જો x - 1 આનો અવયવ છે તો આ દાખલામાં k ની કિંમત મેળવી દઈએ એને કીધું છે તો આપણે કરી નાખીએ એમાં કોઈ વાંધો નથી તો ચોથો દાખલો શું છે p of x બરાબર kx² - 3x + k આપણને કીધું છે કે x - 1 એ અવયવ છે અવયવ છે એનો મતલબ કે x - 1 બરાબર 0 લ્યો તો x બરાબર 1 મળે અને x બરાબર 1 મળે છે ઈ અવયવ છે તો x બરાબર 1 આમાં મૂકતા આપણો જવાબ 0 આવશે અને આવશે આમાં મૂકો આમાં એનો મતલબ કે p(1) 0 થયો p(1) 0 થયો p(1) ની કિંમત 0 આવી મતલબ k ગુણ્યા 1 નો વર્ગ માઇનસ 3 ગુણ્યા 1 વત્તા k બરાબર 0 થાય p(1) 0 એટલે આની કિંમત 0 બરાબર છે ચલો k ગુણ્યા 1 નો વર્ગ એટલે કે 1 નો વર્ગ 1 ગુણ્યા k એટલે કે -3 * 3 વત્તા k બરાબર 0 તો k વત્તા k એટલે શું થાય તો કે ભાઈ 2k અરે 2k નહીં 2k છે k વત્તા k એટલે શું થાય 2k -3 બરાબર 0 k મેળવવો છે 3 ને પેલી બાજુ લઈ જાઓ તો 2k = 3 થાય કારણ કે -3 બાદ જાય એટલે +3 થઈ જશે બરાબર તો k બરાબર 3/2 કારણ કે k ના ગુણાકારનો બગડો છે જમણી બાજુ જાય તો ભાગાકારમાં જાય તો આ દાખલા માટે k બરાબર કેટલો મળ્યો મને 3/2 મળ્યો કીધું તો સાહેબ છેલ્લો દાખલો છે એટલે છેલ્લો દાખલો જ હોય બરાબર છે થેન્ક્સ ફોર વોચિંગ આખા વિડીયોની PDF સરસ મજાની નીચે લિંક આપી છે ક્લિક કરો અને મેળવો વધુમાં તમારા મિત્રોને શેર કરો આવો ને આવો વિડીયો મેળવવા માટે WhatsApp લિંક નીચે આપી છે જોઈન કરો જો વિડીયો અપલોડ થાય તમને મળશે ધન્યવાદ જય હિન્દ જય ભારત